નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 9 અને વિષય સંસ્કૃત. એમાં છેલ્લા વિડીયો લેક્ચરમાં આપણે 9મા પાઠ સુધીનો અભ્યાસક્રમ જોયેલો હતો. હવે 10મો પાઠ છે, દૌવારિકસ્ય સેવાનિષ્ઠા. બરાબર. પાઠનું શીર્ષક શું છે? દૌવારિકસ્ય સેવાનિષ્ઠા. દૌવારિકસ્ય એટલે શું થાય? તો કે દ્વારપાળની. સેવાનિષ્ઠા એટલે કે સેવાનિષ્ઠા. દ્વારપાળ કોને કહેશું? તો કે કોઈ રાજમહેલ છે અથવા તો કોઈ મહેલ છે, એની સુરક્ષાની જવાબદારી એ દ્વારપાળની હોય છે. બરાબર. દ્વારોનું રક્ષણ કરનાર છે એ દ્વારપાળ છે. બરાબર. એટલે એ પ્રમાણે પાઠનું શીર્ષક છે દ્વારપાળની સેવાનિષ્ઠા. દૌવારિકસ્ય સેવાનિષ્ઠા એટલે દ્વારપાળની સેવાનિષ્ઠા. બરાબર. જોઈએ વિષય પ્રવેશ શું આપેલું છે, કેમાંથી પાઠ લીધેલો છે અને પાઠમાં કથા વસ્તુ છે શું આવે છે. જુઓ, રાજસ્થાનમાં જન્મેલા પરંતુ વિદ્યાભ્યાસ માટે વારાણસીમાં ગયેલા અને ત્યાં જ કાયમી રીતે વસી ગયેલા પંડિત અંબિકાદત્ત વ્યાસનું આધુનિક સંસ્કૃત સાહિત્યકારોમાં વિશિષ્ટ સ્થાન છે. તેઓ પોતાના આધુનિક ઉપન્યાસ એટલે કે સાહિત્ય કૃતિ શિવરાજ વિજય નામની કૃતિથી જાણીતા બન્યા છે. સંસ્કૃતમાં રચાયેલી આ નવલકથા પ્રકારની કૃતિની શૈલી સરસ છતાં ગંભીર છે. તેનો કથા પ્રવાહ સતત વહેતો રહીને પાઠકને એટલે કે વાચકને સાદ્યંત જકડી રાખે છે. સાદ્યંત એટલે કે સમગ્ર વિષય વસ્તુના વાચન દરમિયાન અંત સુધી. બરાબર. આ કૃતિમાં છત્રપતિ શિવાજી મહારાજે કરેલા અનેક સાહસિક પરાક્રમોની કથા છે. કઈ કૃતિમાં? તો કે શિવરાજ વિજય નામની કૃતિમાં. એમની રચના કોણે કરેલી છે? તો કે પંડિત અંબિકાદત્ત વ્યાસ. જન્મ ક્યાં થયો હતો? તો કે રાજસ્થાનમાં. તેઓ વિદ્યાભ્યાસ માટે ક્યાં ગયા હતા? તો કે વારાણસીમાં. બરાબર. આમાં સમયાંતરે એમણે મેળવેલા વિવિધ વિજયોની ગાથા પણ વણી લેવામાં આવેલી છે. કોણે મેળવેલા વિજયો? તો કે શિવાજી મહારાજે મેળવેલા વિજયો ની ગાથા એટલે કે કથાઓ પણ વણી લેવામાં આવેલી છે. કેમાં? તો કે શિવરાજ વિજય નામની સાહિત્ય કૃતિમાં. શિવાજીએ મેળવેલા આ બધા વિજયોની પાછળ અનેક પરિબળો કાર્યરત હતા. બરાબર. કોઈ પણ રાજા છે ને, એ સફળ કે નિષ્ફળ હોય ને, એની પાછળ ઘણા બધા કારણો, ઘણા બધા પરિબળો, ઘણા બધા સમય અને સંજોગો છે એ કારણભૂત હોય છે. એટલે અહીંયા લખેલું છે કે શિવાજીએ એટલે કે શિવાજી મહારાજે મેળવેલા જે વિજયો છે ને, એની પાછળ ઘણા બધા પરિબળો કાર્યરત હતા. એમાંનું એક પરિબળ કયું? તો કે એમનો એટલે કે શિવાજી મહારાજનો નાનામાં નાનો સેવક પણ પ્રામાણિક, નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતો. જુઓ, કોઈ પણ રાજા છે ને, એ સુરક્ષિત ત્યારે જ રહી શકે કે જ્યારે તેના સેવકો, તેના રક્ષકો અને તેમની પ્રજા રાજા પ્રત્યે પ્રામાણિક હોય, રાજા પ્રત્યે નિષ્ઠાવાન હોય અને રાજા પ્રત્યે સ્વામી ભક્ત હોય. જો રાજા છે ને એ પ્રજાનું યોગ્ય ધ્યાન રાખતો હોય
યોગ્ય વ્યવસ્થાઓ કરતો હોય, પ્રજાનું રક્ષણ કરતો હોય, તો સ્વાભાવિક રીતે પ્રજા છે એ રાજા પ્રત્યે પ્રેમાળ, મરમાળું અને સ્નેહાળ વૃત્તિ ધરાવે જ તે. બરાબર. અને જો પ્રજા એ રાજા પ્રત્યે એ પ્રામાણિક રહે તો એ રાજા હંમેશા સ્વસ્થ, આસ્વસ્થ રહે છે. બરાબર. એટલે આ જે શિવાજી મહારાજ છે એમણે ઘણા બધા વિજયો મેળવેલા હતા. બરાબર. એની પાછળનું કારણ શું હતું? તો કે શિવાજી મહારાજના જે સેવકો છે, બરાબર, એ પ્રામાણિક, નિષ્ઠાવાન અને સ્વામી ભક્ત હતા, તમામ સેવકો. બરાબર. આગળ જો આ વાતનું સમર્થન પ્રસ્તુત અંશ કરે છે. આપણે એવું કથન સાંભળ્યું, જોયું કે શિવાજી મહારાજના જે સેવકો છે ને એ બધા સ્વામી ભક્ત હતા. આ જે વાત છે એનું સમર્થન કરતો એક અંશ, એક ઉદાહરણ આપણા પાઠમાં આપેલું છે. એક સામાન્ય ફરજ બજાવતો દ્વાર રક્ષક એટલે કે દ્વારપાળ કોઈ પણ લોભ, લાલચ કે પ્રલોભનથી પર રહીને પોતાના સ્વામીને વફાદાર રહે છે. બરાબર. જો પૈસા, ધન સંપત્તિ, બરાબર, ભૌતિક સુખ સુવિધાઓ બધાને માટે ખૂબ જ જરૂરી હોય છે. બરાબર. એટલે અને આમ પણ મનુષ્ય છે એ સ્વભાવે જ લોભી હોય છે. બરાબર. એટલા માટે થઈને સામાન્ય રીતે લાલચની વૃત્તિ માણસમાં આવી જતી હોય છે. પણ આપણો જે આ પાઠ છે એમાં રજૂ કરવામાં આવેલો દ્વાર રક્ષક છે ને એ પોતાના સ્વામીને, પોતાના રાજાને એટલે કે શિવાજી મહારાજને એ ખૂબ જ વફાદાર છે. બરાબર. આગળ જુઓ. આ દ્વાર રક્ષક આજે પણ પ્રામાણિકતાનો આદર્શ પૂરો પાડી રહ્યો છે. અને વિદ્યાર્થી મિત્રો, પ્રામાણિકતાનો ગુણ એવો છે કે જેનાથી સફળતા મેળવવામાં, યશ મેળવવામાં, પ્રસિદ્ધિ કે નામના મેળવવા માટે થઈને પ્રામાણિકતાનો ગુણ હોવો એ ખૂબ જ જરૂરી છે. બરાબર. માતા પિતા તરફથી મળેલો એવો આદેશ છે, અથવા તો એવી સૂચના છે, અથવા તો એવો આગ્રહ છે કે આપણે વાંચન કરવા બેસવું. વિદ્યાર્થીએ પોતાનું ગૃહ કાર્ય કરવા માટે થઈને બેસવું, ત્યારે વિદ્યાર્થીએ એની ફરજ બજાવતા, માતા પિતાના સૂચનને અનુસરતા એણે ખૂબ જ પ્રામાણિકપણે ગૃહ કાર્ય કરવાનો અથવા તો અધ્યયન કરવાનો અથવા તો અભ્યાસ કરવાનો આગ્રહ રાખવો કે જેથી અભ્યાસની પ્રત્યેની જે નિષ્ઠા છે એ જળવાઈ રહે. બરાબર. બીજા જે કાર્યો છે, બીજી જે વૃત્તિઓ છે એનો ત્યાગ કરી અને અભ્યાસ પ્રત્યે પ્રામાણિકતા દાખવવાથી યોગ્ય લક્ષ્ય સિદ્ધિ જે છે એ થાય છે. બરાબર. એટલે પ્રામાણિકતાનો ગુણ દરેક વિદ્યાર્થીઓ કેળવે. દરેક વિદ્યાર્થીઓમાં માતા પિતા પ્રત્યેની સેવા ભાવના છે એવી એક સદભાવ વૃત્તિ કેળવાય અને પ્રામાણિકતા જેવા ઉચ્ચ આદર્શો અને મૂલ્યોનું સિંચન થાય એ ઉદ્દેશ્યથી આપણો પાઠ અહીંયા રજૂ કરેલો છે. જેવી રીતના દ્વારપાળ છે એ પોતાના રાજા પ્રત્યેની એનામાં સેવા ભાવના છે. બરાબર. એવી જ રીતે દરેક વિદ્યાર્થી સેવા ભાવના માતા પિતા પ્રત્યેની કેળવે. ઉપરાંત જેવી રીતે આ દ્વારપાળ છે એનામાં પ્રામાણિકતાનો ગુણ રહેલો છે, કઈ રીતના એ કથા વસ્તુમાં આપણે જોશું. બરાબર. એવી જ રીતના દરેક વિદ્યાર્થીમાં પણ પ્રામાણિકતાનો ગુણ કેળવાય. બરાબર. આ પાઠનો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે. જો વિષય પ્રવેશમાં ત્રીજો પેરેગ્રાફ,
વિદ્યાર્થીઓમાં સેવાભાવના સાથે પ્રામાણિકતાનું મૂલ્યનું સિંચન થાય તે આ પાઠનો ઉદ્દેશ્ય છે. પાઠમાં વપરાયેલા ક્રિયાપદોનો આધાર લઈને કર્તૃપદ એટલે કે જે ક્રિયા કરે છે કર્તૃપદની સાથે વર્તમાન કાળના ક્રિયાપદોનો સમન્વય સાધતી વખતે ધ્યાનમાં રાખવાની પુરુષ વ્યવસ્થાનો પણ અહીં અભ્યાસ કરવાનો છે. વર્તમાન કાળ પરસ્મય પદના પ્રત્યયો અને આત્મનેય પદના પ્રત્યયો. બરાબર. એટલે આ તો આપણે જોયો વિષય પ્રવેશ. દ્વારિકસ્ય સેવા નિષ્ઠા એટલે કે દ્વારપાળની સેવા નિષ્ઠા. પણ શું છે દ્વારપાળની સેવા નિષ્ઠા? આ વિષય પ્રવેશમાંથી એટલું યાદ રાખો કે આપણો પાઠ કેમાંથી લીધેલો છે? તો કે શિવરાજ વિજય નામની સાહિત્ય કૃતિમાંથી લીધેલો છે. બરાબર. એના કર્તા કોણ છે? તો કે પંડિત અંબિકા દત્ત વ્યાસ. જન્મ ક્યાં થયો છે એમનો? તો કે રાજસ્થાનમાં. અને અભ્યાસ માટે ક્યાં ગયેલા? તો કે વારાણસીમાં. બરાબર. ખ્યાલ આવ્યો? લે. અને બીજી બાબત કે પાઠમાં વર્ણન કેનું છે? તો કે જે દ્વારપાળની સેવા નિષ્ઠા છે, સ્વામી ભક્તિ છે, પ્રામાણિકતા છે, એનું વર્ણન આપેલું છે. હવે કથા વસ્તુ શું છે? હવે જુઓ, તમે તમારી સ્ક્રીન ઉપર તમે જોશો દ્વારપાળ છે અને કોઈક વ્યક્તિ એની પાસે ઊભેલો છે. બરાબર. એટલે પાઠની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે એકવાર દ્વારપાળ છે ને એ ભવ્ય આકારવાળા કોઈ સંન્યાસીને જોવે છે. બરાબર. ઊંચા અને પડછંદ એવા કોઈ વ્યક્તિને, સંન્યાસીને જોવે છે. કોણ જોવે છે? દ્વારપાળ જોવે છે. બરાબર. એટલે કોઈ એક સંન્યાસી છે ને એ દ્વારપાળની પાસે આવે છે અને ત્યારબાદ એ સંન્યાસી અને દ્વારપાળની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થાય છે. શું વાર્તાલાપ થાય છે? પેલો સંન્યાસી છે ને એને રાજમહેલમાં જવું હોય, અંદર પ્રવેશ કરવો હોય. એટલે દ્વારપાળ એને ના પાડે કે ભાઈ તમે અંદર જઈ શકશો નહીં. એટલે સંન્યાસી દ્વારપાળને કહે છે કે શું અમને સંન્યાસીઓને પણ તું તિરસ્કારે છે, ધિક્કારે છે? એટલે દ્વારપાળ કહે છે કે ના મહારાજ, એટલે કે ના સંન્યાસી, એવું નથી, પરંતુ પોતાનો પરિચય આપ્યા સિવાય કોઈ પણ રાજમહેલમાં પ્રવેશ કરી શકતું નથી. સંન્યાસી કહે છે કે સાચી વાત છે, તારો અપરાધ માફ કર્યો. કયો અપરાધ? તો કે તે મને અંદર જતા અટકાવ્યો એ. બરાબર. સંન્યાસી જે છે ને એ દ્વારપાળને આદેશ આપવા માંડે છે, જેમ એ પોતા એનો રાજા હોય એમ, કે તારો અપરાધ માફ કર્યો, પણ આજથી માંડીને તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને અને બાળકોને રાજમહેલમાં પ્રવેશ કરતા તું અટકાવી શકીશ નહીં. આ સંન્યાસી આદેશ કરે છે. કોને? દ્વારપાળને. એટલે દ્વારપાળ કહે છે સંન્યાસીને કે ભાઈ તમે બહુ બોલી લીધું, બહુ ઉત્તમ. હે સંન્યાસી, તમે બહુ બોલ્યા, હવે થોડીક વાર અટકી જાઓ. અમે દ્વારપાળ છે ને એ બ્રહ્માની આજ્ઞાની પણ રાહ જોતા નથી. બરાબર. કોકને શિક્ષા કરવામાં, સજા આપવામાં બ્રહ્માની આજ્ઞાની પણ રાહ જોતા નથી. એટલે તમે વધારે પડતું બોલવાનું રહેવા દો. એવું કોણ કહે છે? દ્વારપાળ. કોને કહે છે? સંન્યાસીને. સંન્યાસી થોડોક ઢીલો પડે. સારું, કાંઈ વાંધો નહીં, રસ્તો બતાવો, ચાલો મારે રાજાની પાસે જવું છે. એટલે દ્વારપાળ કહે છે કે હે સંન્યાસી, અત્યારે શક્ય નથી. સવારના સમયે, સંધ્યા ઉપાસના સમયે તમે મહારાજની પાસે જઈ શકો, અત્યારે રાત્રે તમે મહારાજની પાસે જઈ શકો નહીં. એટલે સંન્યાસી કહે છે કેમ? રાત્રે પ્રવેશ ન કરી શકાય? શું કોઈ પણ રાત્રે પ્રવેશ નથી કરતું રાજમહેલમાં? એટલે દ્વારપાળ કહે છે પ્રવેશ કરી શકાય એવું નથી, પણ રાતના સમયે કોણ પ્રવેશ કરી શકે રાજમહેલમાં? તો કે આહુતાન એટલે કે બોલાવેલાઓ અને પરિચિતો જે છે
એને છોડીને કોઈ પણ પ્રવેશ કરી શકે નહીં. ખાસ કરીને તમારા જેવા તુંબડી ધારણ કરેલા જે એક દ્વારથી બીજા દ્વાર જે ભટકતા હોય છે એવા લોકો જે છે એ રાજમહેલમાં પ્રવેશ કરી શકતા નથી. સંન્યાસીએ મનમાં વિચાર કર્યો કે આ દ્વારપાળ તો હોશિયાર છે, બધી રીતે યોગ્ય છે, કાંઈ વાંધો નહીં, હું એને ફરીથી પારખવાનો પ્રયાસ કરું છું. સંન્યાસી મોટેથી બોલે છે કે હે દ્વારપાળ, અહીંયા આવ, હું તને કંઈક કહેવા ઈચ્છું છું, હું તને કંઈક કહું એમ. પહેલાં તો દ્વારપાળ સાથે આ રીતના વાતચીત કરી એટલે દ્વારપાળે ના જ પાડી દીધી કે ભાઈ તમે રાજમહેલમાં પ્રવેશ કરી શકો નહીં. બરાબર. એટલે સંન્યાસીએ હવે થોડીક લાલચ આપવાનો પ્રયાસ કર્યો કે હું દ્વારપાળને લાલચ આપું તો કેમ રહે. એટલે સંન્યાસીએ શું કીધું કે ભાઈ અહીંયા તો હું તને એક વાત કહું એમ. એટલે દ્વારપાળ કહે છે બોલો ને, શું કામ છે? એટલે સંન્યાસી કહે છે કોને? તો કે દ્વારપાળને. શું કહે છે કે ભાઈ તું તો એક દ્વારપાળ છે, તું ક્યારેય ધનિક થઈ શકીશ નહીં. અને અમે બધા સંન્યાસીઓ છે ને એ વનોની ગુફામાં ચારે બાજુ ફરતા હોઈએ છીએ અને ઘણા બધા રસાયણોને વિવિધ પ્રકારની વિદ્યાઓને અમે જાણીએ છીએ. એટલે દ્વારપાળ કહે છે હા બરાબર, આગળ આગળ બોલો જી. એટલે સંન્યાસી કહે છે કે જો તું મને રાજમહેલની અંદર પ્રવેશ કરતા નહીં અટકાવે ને તો હું તને એક પ્રકારની વિદ્યા આપીશ, એક પ્રકારનું રસાયણ આપીશ કે જેનાથી 50 તુલા પરિમિતમ 50 તોલા જેટલું સોનું, તાંબુ જે છે એ સોનું થઈ જશે. બરાબર. 50 તોલા જેટલું તાંબુ જે છે એ શું થઈ જશે? સોનું થઈ જાય. એટલે એક પ્રકારની લાલચ આપવાનો પ્રયાસ એ કોણે કરેલો છે? સંન્યાસીએ. બરાબર. એટલે સંન્યાસી જે છે એ દ્વારપાળને લાલચ આપે છે. શું લાલચ આપે છે? કે જો તું મને રાજમહેલમાં પ્રવેશવા દઈશ અથવા તો જો તું મને રાજમહેલમાં પ્રવેશ કરતા નહીં અટકાવે તો હું તને એવા પ્રકારની વિદ્યા આપીશ કે જેનાથી તું 50 તોલા જેટલું જે તાંબુ છે એને કેમાં ફેરવી શકીશ? સોનામાં ફેરવી શકીશ. એટલે દ્વારપાળ તો પોતાના સ્વામી પ્રત્યે સ્વામી ભક્ત છે, એ સેવા નિષ્ઠા ધરાવનારો વ્યક્તિ છે. બરાબર. એટલે એ કાંઈ સંન્યાસીની જે આ કપટ ભરેલી યુક્તિ છે અથવા તો એક જે લાલચ આપેલી છે એ લાલચમાં અટવાય એવો છે નહીં. એટલે દ્વારપાળ કહે છે કે અરે કપટી, તું મને મારા રાજા અરે વિશ્વાસઘાત કરવાનો ઉપદેશ આપે છે? રાજા પ્રત્યે હું બેઈમાની કરું એવું તું મને શીખડાવે છે? ન વયમ તાદૃશા, અમે તારા જેવા નથી. બોલ તું કોણ છે, ક્યાંથી આવ્યો છે? હું તને કોઈ ગુપ્તચર માનું છું? હું દુર્ગાધ્યક્ષને એટલે કે દ્વારપાળના ઉપરી અધિકારીને જણાવીને હું તને દંડ અપાવીશ, તેઓ તને જાણીને યથા યોગ્ય તને સજા કરશે. આવું કોણ બોલે છે? દ્વારપાળ બોલે છે. કોને કહે છે? સંન્યાસીને કહે છે. ક્યારે કહે છે? કે જ્યારે સંન્યાસી જે છે એ દ્વારપાળને એવી લાલચ આપે છે કે જો તું મને રાજમહેલમાં પ્રવેશવા દઈશ તો હું તને એવા પ્રકારનું રસાયણ આપીશ કે જે એવા પ્રકારની વિદ્યા આપીશ કે જેનાથી 50 તોલા જેટલું તાંબુ જે છે એ કેમાં ફેરવી શકે? સોનામાં ફેરવી શકે. બરાબર. ત્યારે દ્વારપાળ કહે છે કે ભાઈ તું મને વિશ્વાસઘાત કરવાનો ઉપદેશ આપે છે? ઊભો રહે, હમણાં હું મારા ઉપરી અધિકારી છે ને એને હું તારા વિશે જાણ કરું, એ તને જાણી લેશે, તારો પરિચય મેળવી લેશે અને તને યોગ્ય સજા કરશે એમ. બરાબર. એટલે સંન્યાસી કહે છે પરિત્યજ, મને છોડી દો અથવા તો મને જવા દો, હું ફરીવાર અહીંયા નહીં આવું અથવા તો ફરીવાર આવું કહીશ નહીં. હવે આ સંન્યાસી જે છે ને એ સીધા પાટે આવ્યો. સમજાણું? અત્યાર સુધી દ્વારપાળને આદેશ આપતો હતો ને તારે તું આ બ્રહ્મચારીઓને ને
સ્ત્રીઓને ને બાળકોને પ્રવેશ કરતા નહીં અટકાવી શકે ને તું અમને તે પ્રવેશ કરતા નહીં અટકાવી શકે ને એવા આદેશ આપતો હતો ને એ સંન્યાસીને હવે ખબર પડી. બરાબર. દ્વારિક જે છે ને, દ્વારિક એટલે શું થાય? દ્વારપાળ. આ સંન્યાસી જે છે ને એ એમ કહે ને કે ભાઈ મને જવા દો, મને છોડી દો, હું ફરી વાર આવું નહીં કરું, હું બીજી વાર અહીં આવીશ નહીં, બીજી વાર કાંઈ બોલીશ નહીં. બરાબર. તોય તે દ્વારપાળ છે ને એ તો સ્વામી ભક્ત છે. એ પેલા સંન્યાસીની વાતને અવગણીને હાથથી પકડે છે એને. બરાબર. એટલે સંન્યાસી જે છે એ હવે પોતાની જે યુક્તિ છે, પોતાનો સાચો વેશ છે, પોતે હકીકતમાં કોણ છે એ પોતાની જાતને દ્વારપાળની સામે લાવશે. બરાબર. એટલે સંન્યાસી જે છે પ્રબલ પ્રકાશ દીપસ્ય સમીપે, પુષ્કળ અજવાળાવાળા દીવાની પાસે જાય છે. બરાબર. તમે જોવો છો ચિત્રમાં પેલી મશાલ ચાલુ છે, દેખાય છે? બરાબર. એટલે ત્યાં એ લઈ જાય છે દ્વારપાળને અને પોતાનું મોઢું બતાવે છે અને એમ કહે છે કે હે દ્વારપાળ, શું તું મને જાણે છે? ત્યારે દ્વારપાળ છે ધ્યાનપૂર્વક પેલા સંન્યાસીને જોવે છે અને એમ કહે છે ખરેખર તમે તો આપ શ્રીમાન છો, એટલે કે દુર્ગાધ્યક્ષ છો. બરાબર. મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. ત્યારે સંન્યાસીના વેશમાં રહેલો પેલો વ્યક્તિ જે છે કે જે ઉપલી અધિકારી છે અને જે દ્વારપાળની રક્ષા કરવા માટે થઈને આવેલો છે, બરાબર, પેલો વ્યક્તિ, એ સંન્યાસી એ દ્વારપાળને કહે છે, તેની દ્વારપાળની પીઠ ઉપર આ હાથ રાખીને એમ કહે છે કે હે દ્વારપાળ, મેં તારી પરીક્ષા કરી છે, તું ખરેખર યોગ્ય સ્થાને નિયુક્ત છે. બરાબર. લોભ વૃત્તિ વગરના તારા જેવા લોકો જે છે ને એ સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે. સ્વામીના એટલે કોના? તો કે રાજાના. હું તારી પ્રામાણિકતા વિશે જે છે એ સ્વામી સમક્ષ રજૂઆત કરીશ. સ્વામી સમક્ષ એટલે કે રાજા સમક્ષ રજૂઆત કરીશ ક્યાં છે તેઓ અત્યારે અને તેઓ શું કરી રહ્યા છે. બરાબર. એટલે આવી રીતના ખરેખર દ્વારપાળ પાસે આવેલો પેલો સંન્યાસી છે એ સંન્યાસી નથી, પણ સંન્યાસીના રૂપમાં રહેલો એ ઉપલી અધિકારી છે જે દ્વારપાળની પરીક્ષા કરવા માટે થઈને આવેલો હોય છે. બરાબર. અને ખરેખર દ્વારપાળ સંન્યાસીના વેશમાં રહેલા પેલા ઉપલા અધિકારી છે એના દ્વારા લેવામાં આવેલી પરીક્ષા છે. કેની પરીક્ષા? તો કે ત્રિમાસિક, 6 માસિક કે વાર્ષિક પરીક્ષા નહીં, પણ કઈ પરીક્ષા? તો કે પ્રામાણિકતા અંગેની પરીક્ષા, રાજા પ્રત્યેની વફાદારીની પરીક્ષા, રાજા પ્રત્યેની અને પોતાના રાજ્ય પ્રત્યેની સેવા ભાવનાની પરીક્ષા, દ્વારપાળની કર્તવ્ય નિષ્ઠાની જે પરીક્ષા છે એ પરીક્ષામાં દ્વારપાળ ખૂબ જ સારી રીતે પાસ થાય છે. બરાબર. અને એ સંન્યાસીના વેશમાં રહેલા જે ઉપલા અધિકારી છે એને દ્વારપાળ પોતાની પ્રામાણિકતાનો પરિચય આપે છે. બરાબર. એટલે આપણે બધાએ પણ આ પાઠમાંથી શીખવાનું શું છે? તો કે જેવી રીતના ખૂબ જ સામાન્ય એવો દ્વારપાળ છે, સામાન્ય એવો એટલા માટે કહું છું કેમ કે સંન્યાસીએ એને ઘણા બધા પૈસાની એટલે કે સોનાની લાલચ આપી, જે સોનું દ્વારપાળની આખી જીવન માટે થઈને ખૂબ જ ઉપયોગી હતું, મહત્વનું હતું, છતાં પણ એણે સોનાની અવગણના કરી અને સોનાથી પણ ચડિયાતી પોતાની પ્રામાણિકતા છે, પોતાની સેવા ભાવના છે, પોતાની કર્તવ્ય નિષ્ઠા છે, એને તેણે ગણી છે. બરાબર. આપણે બધા મનુષ્યોએ પણ
ભૌતિક કે જે ધન સંપત્તિઓ છે એને મહત્ત્વ આપવા કરતાં જે પ્રામાણિકતા વગેરે જેવા ગુણો છે, વગેરે જેવા જીવન મૂલ્યો છે એને સ્વીકારી સેવાનિષ્ઠા, કર્તવ્યનિષ્ઠા, સેવા ભક્તિ વગેરે જેવા મૂલ્યોનું સિંચન કરવા માટે થઈને હંમેશા તત્પર રહેવું, તેવું પાઠના માધ્યમથી આપણને શીખવા મળશે. બરાબર? પાઠનું ભાષાંતર આપણે સમજવાનું હજી બાકી છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સમજશું. બરાબર? નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.